નમસ્કાર મિત્રો, આજે પ્રકરણ 9નો જ અગત્યનો ટોપિક છે લિગેન્ડ. આ લિગેન્ડની સમજૂતી વગર આગળ તમને થિયરીમાં આવડે નહીં. એટલે લિગેન્ડ એટલે શું બરાબર સમજી લો કે સવર્ગ જે સ્પીસીસ છે, સવર્ગ સ્પીસીસને હંમેશા કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે છે. આ સવર્ગ સ્પીસીસમાં એક ધાતુ આયન હોય છે અને એ ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જોડાતો અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. એ સંખ્યાને આપણે એ સંખ્યા અથવા એ પદાર્થોને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આ ધાતુ આયન સાથે મધ્યસ્થ ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જોડાતા આયન હોઈ શકે અથવા અણુ હોઈ શકે, એને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લઈએ, વર્નરે બનાવેલો એક આ સંકીર્ણ સંયોજન છે અને એ સંકીર્ણ સંયોજનોમાં જે કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે છે, એ કાટખૂણિયા કૌંસને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. સવર્ગ સ્પીસીસ, જેને આપણે સવર્ગ સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સવર્ગ સંયોજન છે, સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. એ સવર્ગ સ્પીસીસમાં આ જે છે મધ્યસ્થ ધાતુ આયન છે, મધ્યસ્થ ધાતુ આયન છે. આ મધ્યસ્થ ધાતુ આયન સાથે સવર્ગ બંધથી કોઈ ઋણ આયન પણ જોડાય અથવા તો કોઈ તટસ્થ અણુ પણ જોડાય. NH3 છે, એ NH3 તટસ્થ અણુ છે, એની ઉપર કોઈ વીજભાર નથી. આ ઉપરાંત ક્લોરીન એ માઇનસ છે, એટલે તે આયન ધરાવે છે. આ બંને પ્રકારના પદાર્થોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ધાતુની ખાલી કક્ષકમાં આ જે પદાર્થોના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ દાન કરે છે. એટલે ધાતુની ખાલી કક્ષક આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે તેમાં ધાતુના ઇલેક્ટ્રોન વપરાતા નથી. બંધ રચના માટે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય છે. તેથી આ જે પદાર્થો છે એને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પદાર્થ છે એને આપણે લિગેન્ડ તરીકે ઓળખીશું. અસંખ્ય લિગેન્ડ છે. લિગેન્ડ તરીકે કોણ વર્તી શકે કે જે પદાર્થો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે, તે તમામ પદાર્થો એ લિગેન્ડ તરીકે વર્તે. તમામ પદાર્થો લિગેન્ડ તરીકે વર્તે. આમાં સવર્ગ બંધ એટલે શું ફરીથી સમજી લો કે ધાતુ આયન જે છે એ ડી જૂથના તત્વો છે, ધાતુ આયન ધરાવે છે, 5D કક્ષક ધરાવે છે. જ્યારે લિગેન્ડ પાસે, લિગેન્ડ માટે શબ્દ લઈએ છે L, લિગેન્ડનો પહેલો અંગ્રેજી વર્ણાનુક્રમ L. આ L પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આ ખાલી કક્ષકમાં દાન કરે છે. અહીંયા ઉદાહરણ તરીકે લઈએ NH3. તો NH3 આ ધાતુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આ રીતે રચાતા બંધને સવર્ગ બંધ કહે છે, જેના માટે બંધિત શબ્દનો ઉપયોગ થયેલો છે. આમ સવર્ગ બંધથી જ જોડાય હંમેશા. સવર્ગ બંધ, સહસંયોજક બંધ, પરંતુ સવર્ગ બંધ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે. ધાતુના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી. લિગેન્ડના જ ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ ભજવે છે. તેથી લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ બંધ બનાવે તેવા પદાર્થોને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. બીજો અગત્યનો પદાર્થ છે, સમજી લો. તો આમાં આ NH3 એ પણ લિગેન્ડ છે, Cl2 એ પણ લિગેન્ડ છે. જ્યારે સવર્ગ ક્ષેત્રની બહાર જે લખેલો છે, સવર્ગ સ્પીસીસની બહાર જે લખેલો છે, કાટખૂણિયા કૌંસની બહાર જે લખ્યો છે ક્લોરીન, એ લિગેન્ડ નથી.
સમજો, લિગેન્ડને હંમેશા કાટખૂણિયા કૌંસમાં જ લખવામાં આવે. આ લિગેન્ડ નથી. જ્યારે અંદર કાટખૂણિયા કૌંસમાં લખેલો, સવર્ગ ક્ષેત્રમાં લખેલો જે પદાર્થો છે એ પદાર્થોને લિગેન્ડ કહેવામાં આવે. એટલે સવર્ગ સ્પીસીઝમાં કેન્દ્રમાં મધ્યસ્થ ધાતુ આયન હોય, એની સાથે સવર્ગબંધથી જોડાતા જે પદાર્થ છે તેને લિગેન્ડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે લઈએ FeCN6. FeCN6 ન લેવું હોય તો FeCN4, Br2 અને Br આવું પણ લઈ શકાય. તો મિત્રો આ જે છે એ મધ્યસ્થ ધાતુ આયન છે. આ જે છે એ ઋણ આયન ધરાવતો લિગેન્ડ છે. આ પણ ઋણ આયન ધરાવતો લિગેન્ડ છે. આ જે છે એ લિગેન્ડ નથી મિત્રો. એ જ રીતે લખી શકાય K4PT H2O અને લઈ શકાય SO4 2. તો પછી આમાં આ મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. આ જે છે લિગેન્ડ કહેવાય. આ પણ લિગેન્ડ કહેવાય. જ્યારે આ જે છે એ લિગેન્ડ કહી શકાય નહીં. ટૂંકમાં લિગેન્ડ એ કાટખૂણિયા કૌંસમાં જ લખવામાં આવે છે. ધાતુ આયન સાથે જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુઓને આપણે લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું સ્પષ્ટતા કરી લઈએ. સવર્ગ સ્વર નિર્દેશ. સવર્ગ સ્વર નિર્દેશ કોને કહેવાય કે લિગેન્ડના જે પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય, વધારાના ઇલેક્ટ્રોન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન, લિગેન્ડના જે પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, તે પરમાણુને સવર્ગ સ્વર નિર્દેશ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે લઈએ NH3 એમોનિયા. આખો પદાર્થ લિગેન્ડ. કેમ લિગેન્ડ તરીકે વર્તે? તો કે નાઇટ્રોજન ઉપર વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને સવર્ગ સ્વર નિર્દેશ કહેવામાં આવે. સવર્ગ સ્વર પરમાણુ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે આપણે પાણી લઈએ H2O. H2O ઉપર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ આખો અણુ એ લિગેન્ડ તરીકે વર્તે છે, પરંતુ તે પૈકીનો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે ઓક્સિજનને કહેવાય સવર્ગ સ્વર નિર્દેશ. બરાબર ક્લિયર કટ સમજી લો. તો દરેક લિગેન્ડમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને દરેક લિગેન્ડમાં સવર્ગ સ્વર નિર્દેશ ધરાવતો એક ભાગ હોય જે પરમાણુ પણ કહી શકાય અને સવર્ગ સ્વર નિર્દેશ તરીકે પણ ઓળખી શકાય મિત્રો. તો આમ સવર્ગ સ્વર નિર્દેશ આપણે બતાવી શકીએ દરેક લિગેન્ડમાં હોય ને હોય. હવે આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે દરેક લિગેન્ડ જે છે એ દરેક લિગેન્ડ લુઈસ બેઝ તરીકે વર્તે છે. જ્યારે ધાતુ આયન જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, માટે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. બધા MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર આ કોબાલ્ટ જે છે એ લુઈસ એસિડ છે, જ્યારે આ બંને પદાર્થ જે છે એ આપણે લુઈસ બેઝ તરીકે છે. હવે બરાબર સમજો. લિગેન્ડનું વર્ગીકરણ ઇમ્પોર્ટન્ટ છે. લિગેન્ડનું વર્ગીકરણ લિગેન્ડ ધાતુ આયન સાથે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, સવર્ગ બંધથી બંધિત થાય તેને
આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. કારણ કે લિગેન્ડમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે અને એક કરતા વધારે હોય તેથી લિગેન્ડના વિવિધ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. એકદંતીય લિગેન્ડ, તો એકદંતીય લિગેન્ડ કોને કહેવાય? લિગેન્ડનો એક જ પરમાણુ એ દાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એક જ સવર્ગબંધ બનાવે તો તેને આપણે એકદંતીય લિગેન્ડ કહેવાય. લિગેન્ડ એ ધાતુની દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય છે અને ધાતુની દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય છે તેને આધારે પણ વર્ગીકરણ કરી શકાય. એક જ દ્વિતીયક સંયોજકતાથી જોડાય તો એકદંતીય લિગેન્ડ તરીકે તેને ઓળખવામાં આવે છે. આમ એકદંતીય લિગેન્ડની વ્યાખ્યા ટૂંકીને ટચ લિગેન્ડનો એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો તેને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેનું વર્ગીકરણ ઋણ એકદંતીય લિગેન્ડમાં પણ લઈ શકાય કે દાખલા તરીકે ક્લોરીન -1, Br-1, I-1, ક્લોરીન -1, OH-1, NO2-1, NO3-1 આવા જે પણ પદાર્થ ઉપર -1 વીજભાર હોય એ પદાર્થોને એકદંતીય લિગેન્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ઉપરાંત તટસ્થ પણ એકદંતીય લિગેન્ડ હોઈ શકે. તટસ્થ એકદંતીય લિગેન્ડ જેવા કે NH3, H2O બધા જ એમાઇન સંયોજનો, બધા જ એમાઇન મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, પ્રોપાઇલ હોઈ શકે, બધા જ એમાઇન એનિલિન પણ હોઈ શકે. આમ વ્યાપક સ્વરૂપમાં મેં લખ્યું છે આ તરીકે આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે, બેન્ઝીન ચક્ર પણ હોઈ શકે, એરોમેટિક પદાર્થ પણ હોઈ શકે. આ ઉપરાંત પિરિડીન પણ હોઈ શકે. પિરિડીન આ જે છે એને C5H5N જેને આપણે પિરિડીન તરીકે ઓળખીશું તો એને કહીશું પિરિડીન. એને આપણે પિરિડીન તરીકે ઓળખીશું મિત્રો. તો આ તટસ્થ એકદંત લિગેન્ડ છે કારણ કે એનો એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આ ઉપરાંત કેટલાક ધન આયન પણ હોઈ શકે. MCQ માં તમે બરાબર ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે NO+ એ પણ નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તેથી તે એક દંતીય લિગેન્ડ છે. એ જ પ્રમાણે NO2+ પણ છે અને એ જ પ્રકારે N2H5+ પણ છે. આ મિત્રો એકદંતીય લિગેન્ડ માટે તમે ધ્યાન આપો કે દરેક લિગેન્ડ લખ્યા છે એનો એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને દ્વિતીયક સંયોજકતા વડે સવર્ગબંધ બનાવે છે, માટે તેને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી ચર્ચા કરીએ, દ્વિદંતીય લિગેન્ડ એની ચર્ચા કરીએ. હવે દ્વિદંતીય લિગેન્ડ, લિગેન્ડ એટલે શું ફરીથી સમજી લો કે ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા તટસ્થ અણુ કે ઋણ આયનો ને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો ધાતુ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક જ સવર્ગબંધ બનાવે તો એકદંતીય લિગેન્ડ. તે જ પ્રકારે જે લિગેન્ડ ધાતુ આયન સાથે બે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દ્વારા સવર્ગબંધથી જોડાય, બંધિત થાય તો તેને દ્વિદંતીય લિગેન્ડ જોડાય. યાની કે તે બે સવર્ગબંધથી જોડાય છે, દ્વિતીયક સંયોજકતાથી, બે સંખ્યાની દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે. બીજી પરિભાષામાં કહી શકાય કે તે લિગેન્ડમાં બે સવર્ગ સહનિર્દેશ હશે. ઉદાહરણ તરીકે લઈએ
તો જેટલા ઋણ આયન ઉપર -2 વીજભાર હોય, -2 વીજભાર ધરાવતા બધા જ ઋણ આયનો એ દ્વિતીય લિગેન્ડ તરીકે વર્તે છે. જેમ કે કાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફાઇડ. આ ઉપરાંત સલ્ફાઇડ પણ હોઈ શકે મિત્રો. આ ઉપરાંત આ પદાર્થ આનું જે નામ છે એ વિવિધ રીતે લખેલું છે. આનું નામ છે ઓક્ઝલેટ આયન અને આપણે ઓક્ઝલેટ તરીકે ઓળખીશું. ઓક્ઝલેટ આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય. તટસ્થ પણ હોય તો તટસ્થ છે ઇથેન. ઇથેન 2 કાર્બન 1,2 ડાયએમાઇન, જેનું પ્રચલિત નામ છે ઇથિલિન ડાયમાઇન. ઇથિલિનનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ એટલે એને EN તરીકે ઓળખવામાં આવે છે. એમાં 2 સંવર્ધક નિર્દેશ છે, 2 નાઇટ્રોજન સંવર્ધક નિર્દેશ તરીકે વર્તે છે, માટે દ્વિદંતીય લિગેન્ડ છે. એ જ પ્રમાણે આ 3 કાર્બન છે અને 3 કાર્બન એટલે પ્રોપેન. પહેલા અને ત્રીજા સ્થાને એમાઇન સમૂહ છે એટલે 1,3 ડાયએમાઇન, જેને આપણે પ્રોપેનનો પહેલો શબ્દ P અને છેલ્લો શબ્દ N એટલે PN લિગેન્ડ તરીકે ઓળખીશું. ત્રિદંતી લિગેન્ડ કોને કહેવાય? સિમ્પલ છે કે તેમાં 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા હોય, તેમાં 3 સંવર્ધક નિર્દેશ હોય, તેઓ 3 સંખ્યામાં દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. અહીંયા 2 ની જગ્યાએ 3 કરો એટલે ત્રિદંતી લિગેન્ડની વ્યાખ્યા આવી જાય. જે ઋણ આયનો ઉપર -3 વીજભાર છે એ તમામ ઋણ આયનો ત્રિદંતીય લિગેન્ડ તરીકે વર્તે. જેમ કે ફોસ્ફેટ, આર્સેનેટ અને બોરેટ. આનું નામ છે બોરેટ, જે બોરિક એસિડમાંથી ઉદ્ભવે છે. આ ઉપરાંત તટસ્થ અણુ પણ હોઈ શકે. તટસ્થ અણુ તરીકે પણ આપણે લઈ શકીએ મિત્રો. બરાબર ધ્યાન આપો. તો CH2, CH2 આમાં કેટલા એમાઇન હતા? 2. તો હવે 3 એમાઇન લખી નાખીએ. NH2, NH2, NH2. આનું નામ છે પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન. મિત્રો બરાબર સમજી લો. પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન આ એનું તટસ્થ ઉદાહરણ છે, જેનું ટૂંકું નામ છે પ્રોપેનનો P, ટ્રાયનો T અને N નો N. પહેલો શબ્દ પ્રોપેનનો P, ટ્રાયનો T અને છેલ્લો N એટલે PTN તરીકે ઓળખાય છે. આ જે છે એ તટસ્થ લિગેન્ડ તરીકે વર્તે છે. હવે છેલ્લું ષટદંત લિગેન્ડ. મિત્રો એની વ્યાખ્યા પણ તમને આપોઆપ આવડે. ષટદંતી લિગેન્ડ કોને કહેવાય? નંબર 4. ષટદંતી લિગેન્ડ તો 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તેની અંદર આવેલા હોય, જે 6 સંવર્ગ બંધથી બંધિત હોય. તે 6 સંવર્ગ અથવા તો દ્વિતીય સંયોજકતાથી જોડાય. આ બધી વિવિધ વ્યાખ્યાઓ છે કે જે લિગેન્ડ એકની જગ્યાએ કેટલા લખવાના છે? 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા હોય, દાતા પરમાણુ વડે બંધિત હોય તો તેને ષટદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું એક જ ઉદાહરણ છે મિત્રો EDTA. અને એની ઉપર -4 વીજભાર. E એટલે ઇથિલિન. હવે આ ઇથિલિન છે અને ઇથિલિનની અંદર યોગશીલ પ્રક્રિયા કરો એટલે ડાયએમાઇન પ્રાપ્ત થાય. આ ઇથિલિન ડાયએમાઇન. પરંતુ દરેક નાઇટ્રોજન ઉપરથી 2 હાઇડ્રોજન દૂર કરવામાં આવે અને એસિટેટ આયન લેવામાં આવે. CH3, COOH અને કહીશું એસિટિક એસિડ, અને એમાંથી હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે આમાંથી બને એસિટેટ આયન.
એસિટેટ આયનના કાર્બન મારફતે તે નાઇટ્રોજન સાથે જોડાય છે એટલે એક હાઇડ્રોજન દૂર થઈ તે નાઇટ્રોજન સાથે જોડાય એટલે CH2COO. એ જ પ્રમાણે અહીંથી પણ બે હાઇડ્રોજનનું વિસ્થાપન આ પ્રકારના એસિટેટ આયનથી થશે એટલે CH2COO. કેટલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તો કે 6. તો કયા કયા? તો 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. 6 ચવર્ગબંધ બનાવશે 2 નાઇટ્રોજન મારફતે અને 4 ઓક્સિજન મારફતે. 6 દ્વિતીયક સંયોજકતા સંતોષાશે 2 નાઇટ્રોજન વડે 4 ઓક્સિજન વડે. આમ મિત્રો લિગેન્ડ એટલે શું બરાબર સમજી લેજો અને વર્ગીકરણ પણ બરાબર સમજી લેજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. લિગેન્ડ વગર આગળની થિયરી ચાલશે નહીં. એટલે આગળની તમામ થિયરી એ લિગેન્ડ એટલે શું અને લિગેન્ડના પ્રકારને આધારે જ આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, ધન્યવાદ. જેટલું પાઠ્ય ઉપર નોંધ કરી છે એટલું તમે ઉતારી લેજો. આ ઉપરાંત પણ તમને હું PDF થોડા સમયમાં મોકલી આપીશ. એ પણ ધ્યાનથી તમે તૈયાર કરજો. ઓકે મિત્રો, ધન્યવાદ.